દાહોદ જિલ્લાના વરોડમાં પોલીસે મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો। દાહોદ જિલ્લાના ઝાલોદ વિસ્તારમાં આવેલા વરોડના એક મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે સફળતાપૂર્વક ઉકેલ્યો છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા વધારી હતી। કાયદાના અમલીકરણને ઝડપી પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। ચોરને પકડવા માટે પોલીસે ડ્રોન કેમેરા વડે શંકાસ્પદ વ્યક્તિ પર સતત નજર રાખીને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો। આ નવીન અભિગમથી તેઓ આરોપીઓની હિલચાલને અસરકારક રીતે શોધી શક્યા। સખત દેખરેખ પછી પોલીસ ગુનેગારને ઓળખવામાં અને તેને પકડવામાં સફળ રહી, જેનાથી મંદિરના સત્તાવાળાઓ અને સમુદાયને રાહત મળી। વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ગુનાહિત પ્રવૃત્તિનો લાંબો ઇતિહાસ ધરાવે છે। તેની સામે ગુજરાતભરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અંદાજે 16 જેટલા ગુના નોંધાયેલા છે। આ ચિંતાજનક આંકડા ગુનાનો સામનો કરવા અને સલામતી વધારવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચેના સહયોગી પ્રયાસોના મહત્વને રેખાંકિત કરે છે। આ કેસનું સફળ નિરાકરણ ગુનાઓને ઉકેલવામાં ડ્રોનનો ઉપયોગ જેવી આધુનિક પોલીસિંગ તકનીકોની અસરકારકતાને દર્શાવે છે। પોલીસ વિભાગે સમુદાયની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। રાજેશ લાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામેતીના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે। આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ, બાંસવાડા કલિંજર ખાતે જૈન મંદિર ચોરી, એ જ રીતે બાંસવાડા સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી, બાંસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાંસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વ્યાપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી, આમ હાલ 5 ગુનાનો ભેદ ઉકેલાયેલ છે। આ ગુનાનો જે માલ લેતા હતા રિસીવર તરીકે દિલીપ મણીલાલ સોની, તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી 7,32,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।